આજે આપણે આ ભાગવતનો મહિમા શું છે તે વિશે થોડીક માહિતી મેળવશું. ભાગવતનો મહિમા કલિયુગના જીવોને કાળરૂપ સર્પના મુખમાંથી છોડાવવાના હેતુથી ભાગવત કથા કહેવામાં આવે છે. જ્યારે સુખદેવજી રાજા પરીક્ષિતને આ કથા સંભળાવતા હતા તે સમયે દેવો સ્વર્ગનું અમૃત લઈને આવ્યા. દેવો કહે છે, અમે સ્વર્ગનું અમૃત રાજા પરીક્ષિતને આપીએ અને આપ કથા અમૃત અમને આપો. આથી સુખદેવજી રાજા પરીક્ષિતને પૂછે છે, આ દેવો સ્વર્ગનું અમૃત લઈને આવ્યા છે, તે તમારે પીવું છે કે કથાનું અમૃત પીવું છે? રાજા પરીક્ષિત કહે છે, સ્વર્ગનું અમૃત પીવાથી શું લાભ થાય? સુખદેવજી કહે છે, સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્યનો ક્ષય થાય છે, પણ પાપનો ક્ષય થતો નથી. ત્યારે કથાના અમૃતથી પાપનો ક્ષય થાય છે, તેનાથી ભોગ વાસનાનો વિનાશ થાય છે. તેથી સ્વર્ગના અમૃત કરતાં આ કથાનું અમૃત શ્રેષ્ઠ છે. પરીક્ષિત કહે છે, મહારાજ, મારે સ્વર્ગનું અમૃત પીવું નથી, મારે તો કથાનું અમૃત જ પીવું છે. 7 દિવસમાં જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરી ભક્તિ રક્ષ ઉત્પન્ન કરવાની આ કથા છે. આપણામાં જ્ઞાન અને વૈરાગ્ય તો છે, પણ તે સૂતેલ છે, તેને જાગૃત કરવાના છે. ભાગવત સિવાય એવો બીજો કોઈ ગ્રંથ નથી જે 7 દિવસમાં મુક્તિ અપાવી શકે. ભાગવતમાં વ્યવહારનો બોધ આપવામાં આવ્યો છે. ભાગવતમાં ફક્ત જ્ઞાન અને ભક્તિ ચર્ચવામાં આવી છે તેવું નથી, તેમાં વ્યવહારનો પણ બોધ આપવામાં આવ્યો છે. ભાગવતમાં સમાજ ધર્મ, સ્ત્રી ધર્મ, પુરુષ ધર્મ, આપત ધર્મ અને રાજનીતિ સમજાવવામાં આવ્યા છે. પિતા, માતા અને ભાઈ કેવા હોવા જોઈએ તે દર્શાવ્યું છે. આપણે કેવી રીતે ખાવું અને કેવી રીતે રહેવું તે પણ તેમાં બતાવવામાં આવ્યું છે. વ્યાસજીએ ભાગવતમાં કંઈ છોડ્યું નથી. વ્યાસજીને ભાગવત અને મહાભારત વિશે એવું સાત્વિક અભિમાન છે, મારા આ ગ્રંથોમાં નથી તે સંસારના બીજા કોઈ ગ્રંથમાં નથી. હવે મારે કાંઈ બોલવું નથી, કાંઈ લખવું નથી. પરમાત્માએ મને જે કાંઈ આપ્યું છે તે મેં સમાજ સેવામાં અર્પણ કર્યું છે. ભાગવત એ માખણ છે, જ્યારે બીજા શાસ્ત્રો દૂધ દહીં જેવા છે. સર્વશાસ્ત્રોના સારરૂપ આ ભાગવત છે. વેદમાંથી જ ભાગવત નીકળ્યા છે, છતાં ભાગવતમાં વેદાંત કરતાં દિવ્ય શક્તિ છે. દૂધમાંથી ઘી ઉત્પન્ન થાય છે. દૂધ ન હોય તો ઘી ન થાય. દૂધ કરતાં ઘીમાં તે દિવ્ય શક્તિ આવે છે. એ 2 તોલા ઘીથી દીવો થાય છે, પણ 2 મણ દૂધ હોય તો એ દીવો થતો નથી. ભાગવત સર્વ વેદોનો સાર છે. ઉપનિષદની ભાષા ભારે ખમ છે. વ્યાસજીએ ભાગવતમાં વેદાંતના સિદ્ધાંત જ આપ્યા છે, પરંતુ કઠિન સિદ્ધાંતો દ્રષ્ટાંતો દ્વારા સરળ અને રોચક બનાવીને ભાગવતની રચના કરી છે. જે શક્તિ પરમાત્મા છે તે જ શક્તિ ભાગવતમાં છે. મહાપુરુષો કહે છે કે પરમાત્મા કરતાં પણ ભાગવતમાં વધારે શક્તિ છે. કેટલાક પુરુષો એવા હોય છે કે પરમાત્માના દર્શન કરે તો પણ તેનું જીવન સુધરતું નથી. દુર્યોધને શ્રી કૃષ્ણના દર્શન કર્યા હતા. દુર્યોધનને શ્રી કૃષ્ણે સમજાવ્યો, છતાં તે સુધર્યો નથી. તેણે પરમાત્માનું માન્યું નથી. કેટલાક દુર્યોધન જેવા પાપી જીવો પરમાત્માના દર્શન કરવા છતાં સુધર્યા નથી. પણ એ જો ભાગવતનો કથા શ્રવણ કરે તો તેમનું જીવન અવશ્ય સુધરે. શ્રી કૃષ્ણ જ્યારે પ્રત્યક્ષ બિરાજતા હતા ત્યારે થોડા જીવો તેમની શરણમાં આવ્યા. તેમના જીવનનો તેમણે ઉદ્ધાર કર્યો. આજે પરમાત્મા પ્રત્યક્ષ બિરાજતા નથી, ત્યારે ભાગવત કથા, શ્રી કૃષ્ણ કથા દરેકના જીવનનું કલ્યાણ કરે છે. પરમાત્મા કરતાં ભાગવતની કથામાં વધુ શક્તિ છે. દુર્યોધન, રાવણ જેવા દુષ્ટો પણ કથા સાંભળે, પરમાત્માનો જપ કરે તો અવશ્ય સુધરે. ગમે તેવો પાપી પણ આ કથા સાંભળે તો તેનું પાપ બળી જાય છે. પણ કથા સાંભળ્યા પછી પાપ ન કરો. મનથી નિશ્ચય કરો, મારો નવો જન્મ શરૂ થયો છે, હવે હું પાપ નહીં કરું. કથા સાંભળ્યા પછી જે પાપ છોડે છે તેને પરમાત્મા ક્ષમા આપે છે. ભાગવત એ પરમાત્માની શબ્દમય મૂર્તિ છે. તેના શ્રવણથી, દર્શનથી, પૂજનથી પાપનો નાશ થાય છે. ઉદ્ધવજીએ શ્રી કૃષ્ણને પૂછેલ, આપના સ્વધામ ગમન પછી પૃથ્વી ઉપર અધર્મ વધશે ત્યારે ધર્મ કોને શરણે જશે? આથી શ્રી કૃષ્ણે તેમને કહેલ, મારા ભાગવતનો આશરો લેશે તેને ઘરમાં કાળ આવી શકશે નહીં. ભાગવત એ પરમાત્માનું નામ સ્વરૂપ છે. પરમાત્માના 2 સ્વરૂપ છે, એક અર્ચા સ્વરૂપ અને બીજું નામ સ્વરૂપ. સામગ્રીથી સેવા થાય તેને અર્ચા સ્વરૂપ કહેવામાં આવે છે. જે ભાગવત એ નામ સ્વરૂપ છે
નામ સ્વરૂપ વિના સ્વરૂપ સેવા થતી નથી. નામ સ્વરૂપમાં જ્યાં સુધી નિષ્ઠા ન હોય ત્યાં સુધી સ્વરૂપ સેવાની પ્રીતિ થતી નથી. મનશુદ્ધિ વિના સ્વરૂપ સેવામાં આનંદ થતો નથી. સેવા કરવાવાળા સંસાર સાથે પ્રીતિ કરે તો તેને સ્વરૂપ સેવાનો આનંદ મળતો નથી. સંસારના વિષયો સાથે પ્રીતિ કરો પણ વિવેકપૂર્વક પ્રીતિ કરો. અગ્નિ બળે છે પણ તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તે લાભ કરે છે. એ જ અગ્નિનો તમે વિવેકપૂર્વક ઉપયોગ ન કરો તો અગ્નિ ત્યાં સુધી સંસારમાં દેહનું બળ છે ત્યાં સુધી મનુષ્ય સંસાર છોડી શકતો નથી. માયાને સ્પર્શ કરે છે તે પરમાત્માની સેવામાં જઈ શકતું નથી. સ્વરૂપ સેવામાં મન એકાગ્ર ન થાય ત્યાં સુધી નામ સેવા કરો. મનુષ્યનું મન સંસાર વ્યવહારમાં એવું લીન બને છે કે પાપ કરે છે તો પણ તેને ભાન રહેતું નથી. સ્વરૂપ સેવા કરતાં હૃદય પીગળે, આંખો ભીની થાય, આનંદ આવે અને સાત્વિક ભાવ જાગે તો સેવા સફળ થઈ એમ સમજવું. મનમાં અનેક જન્મોના મેલ ભર્યા છે. મનને શુદ્ધ કરવા નામ સેવાની જરૂર છે. મન શુદ્ધ કરે છે ભાગવત. કલિયુગમાં નામ સેવા મુખ્ય છે. નામ એ જ બ્રહ્મ છે. નામ એ જ પરમાત્મા છે. નામ એ પરમાત્મા કરતાં શ્રેષ્ઠ છે. પરમાત્મા દેખાતા નથી. જે દેખાતા નથી તેની સાથે પ્રીતિ કરવી કઠણ છે. નામ સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે. જેમના પ્રત્યક્ષ દર્શન થયા હોય તેમના નામને પકડી રાખો તો તેમના દર્શન થશે જ થશે. જ્ઞાની પુરુષો નામમાં નિષ્ઠા રાખે છે અને તેનો આશ્રય લે છે. શ્રી રામે પોતાની હયાતીમાં થોડાનો ઉદ્ધાર કર્યો પણ તેના નામે અનેકનો ઉદ્ધાર કર્યો છે. આપણને પરમાત્માના નામમાં નિષ્ઠા નથી તે મોટામાં મોટું દુઃખ છે. તમને સંસ્કૃતનું જ્ઞાન હોય તો રોજ ભગવાનના ભાગવતના દસમ સ્કંદનો, વિષ્ણુ સહસ્ત્રનામનો અને શ્રીમંદન સ્તોત્રનો પાઠ અર્થ સાથે કરો. ભાગવત પરમાત્મા સાથે પ્રેમ કરવાનું કહે છે. મનુષ્ય પત્ની, પુત્ર, ધન અને ભોજન આદિમાં પ્રેમ કરે છે પણ પરમાત્મામાં પ્રેમ કરતો નથી. તેથી તે દુઃખી થાય છે. આ માટે રામાનુજારે એક પ્રસંગ જોઈએ. વેશ્યા આસક્ત શેઠનું દ્રષ્ટાંત. રંગદાસ નામે એક શેઠ હતા. તે એક વેશ્યામાં ઘણા આસક્ત હતા. એક દિવસ રંગદાસ અને આ વેશ્યા રંગનાથના મંદિર પાસે પસાર થઈ ગયા હતા. બપોરનો સમય હતો. તાપ પડતો હોવાથી રંગદાસે વેશ્યાને માથે છત્રી ધરી રામાનુજાચાર્ય મંદિરમાંથી બહાર નીકળતા દ્રશ્ય જોયું. રંગદાસ ઉપર તેને અનુકંપા થઈ. તેમને દયા આવી. તેને ઉદ્ધાર કરવાનું વિચાર્યું. તેઓ રંગદાસ પાસે તેમને અનુકંપા થઈ. તેમને દયા આવી. તેને ઉદ્ધાર કરવાનું વિચાર્યું. તેમાં રંગદાસ પાસે જઈ અને રંગદાસ, તમે આ વેશ્યા ઉપર પ્રેમ કરો છો તે જોઈને મને આનંદ થાય છે, પણ આ કરતાં મારા રંગનાથ ઘણા સુંદર છે. તમે એકવાર જુઓ તો ખબર પડે ને. આટલું કહી તેમણે રંગનાથને એક થપ્પડ મારી દીધી. સંતની થપ્પડ કેટલા પુણ્ય કર્યા હોય ત્યારે મળે. રંગનાથને સમાધિ લાગી ગઈ. તેને રંગનાથના દર્શન થયા. મનુષ્ય પ્રેમ માત્ર બદલતો રહે છે પરંતુ તેને ક્યાંય સંતોષ, શાંતિ મળતી નથી. બાલ્યાવસ્થામાં માતા ઉપર પ્રેમ કરે છે, જરા મોટો થતાં મિત્રો ઉપર પ્રેમ કરે છે, લગ્ન થતાં પત્ની ઉપર પ્રેમ કરે છે, પછી પુત્ર ઉપર પ્રેમ કરે છે, પછી ધન ઉપર પ્રેમ કરે છે. તમે પરમાત્માને પ્રેમનું પાત્ર બનાવો જેથી પ્રેમનું પાત્ર બદલવાનો વારો ન આવે. ભાગવતથી તમને પરમાત્મા સાથે પ્રેમ થશે અને વધશે. પ્રેમ એ પાંચમો પુરુષાર્થ છે. કૃષ્ણ પ્રેમમાં દેહભાન ભૂલાય છે ત્યારે પ્રેમ સિદ્ધ થયેલો મનાય છે. ભક્તિ સિદ્ધ થઈ મનાય છે. પરમાત્મા પ્રેમીને જ પોતાનું સ્વરૂપ બતાવે છે. વક્તા કથા એવી રીતે કરે છે કે કથા સાંભળ્યા પછી પ્રભુમાં પ્રેમ વધે, વિષયમાં અરુચિ આવે, પાપ છોડવાના ઈચ્છા થાય, કરેલા પાપ માટે હૃદયમાં પસ્તાવો થાય. કથા સાંભળ્યા પછી દરેકમાં પરમાત્માના દર્શન થાય. કથા સાંભળ્યા પછી સ્વભાવ સુધરે, નવું જીવન શરૂ થાય છે. ભાગવત મનુષ્યને નિર્ભય બનાવે છે. પરીક્ષિત રાજા અંતભાગમાં કહે છે, મને હવે નક્ષત્રનો ભય નથી. મારી અંદર જે નારાયણ બિરાજમાન છે તે તક્ષનાગમાં પણ છે. આથી મને
બીક લાગતી નથી. મનુષ્ય પરમાત્માનો અંશ છે. પરમાત્માના ધામમાં જવાનું છે. પરમાત્માના ચરણે જવાનું છે. મારી અંદર નારાયણ છે, બહાર પણ નારાયણ છે. જેને અંદર બહાર નારાયણનો દર્શન કરવાની ટેવ પડે છે તે નિર્ભય બને છે. ભાગવત મરણને સુધારે છે અને અમર બનાવે છે. મનુષ્યો મરણને અમંગળ માને છે, પણ તે અમંગળ નથી. મૃત્યુ પરમાત્માનો સેવક છે, એટલે તે મંગળ છે. પરમાત્મા મૃત્યુને આજ્ઞા કરે છે, જીવને ઉપાડી લાવ. મનુષ્યને અંતકાળમાં જે ગભરામણ થાય છે તે કાળની નહીં, પણ તેણે કરેલા કર્મો પાપોની યાદ તેને ગભરામણ થાય છે. પાપ કરતી વખતે મનુષ્ય ડરતો નથી. ડરે છે જ્યારે પાપની સજાનો વખત આવે છે. ત્યારે વ્યવહારમાં મનુષ્ય એકબીજાથી બીક રાખે છે. નોકર શેઠની, કારખાનોની ઓફિસરની આદિ. ત્યારે મનુષ્ય કોઈ દિવસ પરમાત્માનો ડર રાખતો નથી. સતત પરમાત્માનું સ્મરણ રાખે, તેનું મરણ સુધરે છે. રોજ સ્મશાને જવાની જરૂર નથી, પણ સ્મશાનને રોજ યાદ રાખવાની જરૂર છે. શિવજી જ્ઞાનના દેવતા હોવાથી સ્મશાનમાં રહે છે. સ્મશાનનો સંભાવ જાગે છે, તેથી જ્ઞાન પ્રગટ થાય છે. તે જ્ઞાન ભૂમિ છે. સંભાવ એ પરમાત્મા ભાવ છે. મનુષ્ય દરેકમાં સંભાવ રાખી વ્યવહાર કરે તો તેનું મરણ સુધરે છે. દરેકમાં પરમાત્માનો ભાવ જાગે તો જીવ દૈન્ય બને છે. પરમાત્માને રાજી કરવાનું સાધન પણ દૈન્ય જ છે. મનુષ્ય બધી જ તૈયારીઓ કરે છે, પણ મરણની તૈયારી કરતો નથી. મરણ અમંગળ નથી. ભાગવતની કથા અમર છે. અમર કથાનો આશ્રય લેનાર અમર બને છે. પરીક્ષિત, સુખદેવજી આદિ અમર છે. મીરાબાઈ દ્વારકાધીશમાં અને ગૌરાંગ પ્રભુ ભક્તિથી સંદેહ પરમાત્માના સમય ગયા અને અમર બન્યા. આથી ભાગવતની કથા તમને અમર બનાવે છે. બહુ સરસ આવ્યું. ભાગવતમાં ઘણી શક્તિ છે. આજકાલ ઘણી જગ્યાએ કથાઓ થાય છે, ત્યાં કોઈ જગ્યાએ વિમાન કેમ આવતું નથી? તે કથા કરનાર પરમહંસ શિરોમણી સુખદેવજી હતા. તેમની બ્રહ્મદ્રષ્ટિ સ્થિર છે. જેમની આંખમાં સ્ત્રી પુરુષનો ભેદભાવ નથી, તે અવધૂત છે. આશા રહિત, વાસના રહિત, માયા રહિત, આત્મરત અને તત્વનિષ્ઠ છે. તેમને જગત દેખાતું નથી, પણ પરમાત્મા દેખાય છે. જગતમાં સર્વત્ર તેમને પરમાત્મા દેખાય છે. શ્રોતા તરીકે રાજા પરીક્ષિત છે. પૃથ્વીના સાર્વભૌમ રાજા છે. તેમણે બધાનો ત્યાગ કર્યો છે. સંસારનો સંબંધ મનથી છોડીને ગંગા કિનારે શાંતિથી કથા સાંભળી રહ્યા છે. વક્તા શ્રોતા લાયક હોય તો 7 દિવસ તો ઘણા છે. દીવો, ઘી, વાટ અને દીવાસળી છે. બધી તૈયારી હોય તો દીવો થતાં વાર કેટલી લાગે? કથામાં આનંદ આવે છે. જેટલો સમય કથા સાંભળો તેટલો સમય મુક્તિના જેવો આનંદ મળે છે. શાંતિથી અને પ્રેમથી પરમાત્માના નામનો જપ કરતા કથા સાંભળે તેટલો સમય મુક્તિનો આનંદ મળે છે. ભાગવતની કથા એવી નથી કે મૃત્યુ પછી જ મુક્તિ આપે. ભાગવતની કથા વક્તા વિવેકથી અને પ્રેમથી તન્મય થઈ કરતા હોય. શ્રોતાઓ સાવધાન થઈ શાંત ચિત્તે એકાગ્ર થઈ રસપૂર્વક કથા સાંભળતા હોય તો જેટલો સમય કથા ચાલે તેટલો સમય જગત ભૂલાય છે અને પરમાનંદ પ્રાપ્ત થાય છે. કથાની સમાપ્તિમાં વિમાન આવતું નથી. તેનું કારણ શું? જેના મનમાં વિકાર વાસના ભરેલી હોય તેને માટે વિમાન આવે નહીં. પણ કદાચ વિમાન આવે તો તે વિમાનમાં બેસવા તૈયાર થશે નહીં. જેનું મન લૌકિક સુખમાં ફસાયેલું છે તે વૈકુંઠમાં જઈ શકે નહીં. પત્ની, પુત્ર, ધન, ઘર આદિમાં તે ફસાયેલ છે. તુકારામને વિમાન લેવા આવ્યું. તુકારામ પોતાની પત્નીને કહે, તું મારી સાથે ચાલ, તને વિમાનમાં બેસાડીને પરમાત્માના ધામમાં લઈ જાઉં. પરંતુ તેમની પત્નીએ માન્યું નહીં અને તેમની સાથે ગઈ નહીં. સંસારની મોહમાયા છોડવી કઠણ છે. વાસના ઉપર અંકુશ ના આવે ત્યાં સુધી શાંતિ મળતી નથી. કથાનો એકાદ સિદ્ધાંત પણ જો મગજમાં ઠસી જાય તો જીવન મધુર બની જાય. વાસના વધી, ભોગો વધ્યા, તેથી સંસાર ખારો ઝેર બની ગયો છે. પૂર્વજન્મનું શરીર ગયું પણ મન ગયું નથી. મનુષ્ય શરીરની અને કપડાની કાળજી રાખે છે, પણ મર્યા પછી પણ જે સાથે આવે છે તે મનની કાળજી રાખતો નથી. ગંગામાં ખૂબ ડૂબકી મારે, શરીર શુદ્ધ થાય છે,
પણ મન શુદ્ધ થતું નથી. તે મનની કાળજી રાખતા નથી. મર્યા પછી જે સાથે આવવાનું છે તેની કાળજી રાખો. વાસનાઓ મનથી ક્ષીણ થાય છે. આચાર વિચાર વગર મનથી શુદ્ધિ થતી નથી. મનની શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી ભક્તિ થઈ શકશે નહીં. કેવળ જ્ઞાન કામમાં આવતું નથી. સાધુનું દ્રષ્ટાંત: એક ગૃહસ્થનો દીકરો મરણ પામ્યો. આથી તે રડવા લાગ્યો. તેને ત્યારે જ્ઞાની સાધુ આવે છે અને ઉપદેશ આપે છે, આત્મા અમર છે, મરણ તો શરીરનું થયું છે, તેથી તમારે દીકરાના મરણનો શોક કરવો ન જોઈએ. થોડા દિવસ પછી તે જ્ઞાની સાધુની બકરી મરી ગઈ, તેથી તે રડવા લાગ્યા. સાધુને રડતા જોઈને તે ગૃહસ્થ સાધુને કહે છે, તમે કેમ રડો છો? તમે તો કહેતા હતા કે આત્મા અમર છે, પછી હરખ શોક શા માટે કરવો? ત્યારે સાધુ કહે છે, દીકરો તારો હતો પણ બકરી તો મારી છે, તેથી હું રડું છું. આવું નામ પરોપદેશી પાંડિત્યમ, જ્ઞાનનો અનુભવ કરો પણ મુક્ત થવા ઉપાય કરો. ભાગવતમાં શંકાની કથાની સમાપ્તિમાં સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, સમય થોડો છે, હજી તારા મનમાં કંઈ શંકા હોય તો પૂછ, હું તે તને સમજાવીશ. હું અહીં છું ત્યાં સુધી તક્ષક નાગ અહીં આવી શકશે નહીં. છતાં તે આવે તો મારી નજર પડતા ઝેર અમૃત બની જશે. મેં બ્રહ્મદ્રષ્ટિ સ્થિર કરી છે. જેને કમળો હોય તેને બીજું બધું પીળું દેખાય છે, બીજો રંગ દેખાતો નથી. આમ રોગીને આખું જગત પીળું દેખાય છે, પણ જેની બ્રહ્મદ્રષ્ટિ સ્થિર છે તેને બધે પરમાત્મા દેખાય છે, જગત દેખાતું નથી. સુખદેવજીના પ્રત્યુત્તરમાં રાજા પરીક્ષિત કહે છે, કથા સાંભળ્યા પછી મારા મનમાં હવે કોઈ શંકા રહી નથી. વક્તા પ્રેમથી કથા કરે અને શ્રોતાઓ બરાબર શાંતિથી અને પ્રેમથી સાંભળે તો તેમના મનમાં કોઈ શંકા રહેતી નથી. કેટલીક વખત તમને અનુભવ થશે કે જાણે આ કથા મને ઉદ્દેશીને થઈ રહી છે. મારી શંકાનું નિવારણ થયું છે. વ્યાસજીએ મનુષ્યની દરેક શંકાનું સમાધાન ભાગવતમાં કરેલ છે. ભાગવત એ પરમહંસ સંહિતા છે. હંસોની ખાસિયત છે કે તેની સામે દૂધ મૂકશો તો એ દૂધ પી જશે અને પાણી રહેવા જશે. જ્ઞાની પરમહંસ અને ભાગવત પરમહંસ આ બે પ્રકારના પરમહંસ હોય છે. જ્ઞાની પરમહંસો આદર્શ ઋષભદેવજીએ પોતાની ત્યાગ ભાવનાથી પૂરો પાડ્યો છે, જ્યારે ભાગવત પરમહંસનો આદર્શ ભરતજીએ પોતાને જીવનથી આપ્યો છે. ભાગવત જ્ઞાન યજ્ઞ છે. ભાગવતની કથા એ યજ્ઞ નથી પણ જ્ઞાન યજ્ઞ છે. જ્યાં ફળની વિષમતા હોય એને યજ્ઞ કહેવામાં આવે છે, જ્યાં ફળની ક્ષમતા હોય એને સત્ર કહેવાય છે. આમ જ્ઞાન યજ્ઞમાં જોડાવાથી મનુષ્યનું જીવન સુધરશે અને સુખી થશે. મનુષ્ય સ્વભાવ સાલસ અને સરળ થાય છે, તેને પોતાના દોષ અવગુણનું ભાન થાય છે. ભાગવત અનુપમ ઔષધિ છે. ઔષધિ ઉત્તમ હોય પણ તેની સાથે જો પરેજી ન પડાય તો ઔષધિનો ગુણ કેવી રીતે દેખાય? એવી જ રીતે આપણે ભાગવતની કથા શ્રવણ કરીએ પણ કથાના નિયમો ન પાડીએ તો પૂરી કથા સફળતા મળતી નથી. શરદ કુમારો ભાગવતનું મહાત્મય કથા કહે છે, જ્યાં સુધી ભાગવતની કથા એક ક્ષણ પણ સાંભળી નથી ત્યાં સુધી જ મનુષ્ય આ સંસાર ચક્રમાં અજ્ઞાનતાથી ભમે છે. જે ઘરમાં ભાગવતની કથા વાંચવામાં આવે છે તે ઘર એક રીતે તીર્થક્ષેત્ર ભરી જાય છે. શુદ્ધજી કહે છે, હે સનકાદી ઋષિઓ, આ પ્રમાણે સનત કુમારો